આજથી અમદાવાદનો સાળંગપુર બ્રિજ બંધ કરાયો છે। આગામી 1.5 વર્ષ માટે આ બ્રિજ બંધ રહેશે અને આજથી 30 જૂન 2026 સુધી આ બ્રિજ બંધ રહેવાનો છે। નવા બ્રિજની કામગીરી શરૂ થતાં બ્રિજ બંધ કરી દેવાયો। વહેલી સવારે અનેક લોકો બ્રિજ બંધ થતાં અટવાયા હતા। અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર વાહન વ્યવહાર તેને કારણે વધી ચૂક્યો છે। સારંગપુર બ્રિજ બંધ થવાને કારણે જે ટ્રાફિકની સમસ્યા છે સમસ્યા મોટી ઉદ્ભવી રહી છે અને આપ જોશો પણ તો અત્યારે જે કાલુપુર બ્રિજ છે એ કાલુપુર બ્રિજ જે શહેર કોટડા અને નરોડા તરફથી મેમનગર તરફથી આવતા જે વાહનો છે આખો બ્રિજ અત્યારે જામ છે। લોકોને જેમને અત્યારે બહુ ખ્યાલ પણ નથી એ લોકો અહીંયાથી આવી પણ રહ્યા છે ત્યારે ખૂબ અહીંયા ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે અને આ જે બ્રિજ છે બ્રિજ આવનારા કેટલાય દિવસો સુધી બંધ રહેશે કારણ કે બ્રિજનું જે કામ છે એનું જે બ્રોડનિંગ કરવાની જે કામગીરી છે થવાની છે એના માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। પરંતુ સ્થિતિ તમે જોશો તો બસીસ છે કે એસટી બસીસ છે કે પછી ઓટો રિક્ષા ને 2 વ્હીલર અને 4 વ્હીલર જે વાહન ચાલકો છે એ લોકો અહીંયાથી જ્યારે આવશે તો કેટલો બધો ટ્રાફિકનો ભાર અહીંયા વધવાનો છે। આ સાથે જ સાથે મોતી મહેલ તરફથી આવવાનો જે રસ્તો છે રસ્તો પણ વન સાઇડેડ હોવાથી ત્યાં પણ જે સ્થિતિ છે એ સ્થિતિ ટ્રાફિકની જોવા મળી રહી છે અને એ પણ જે છે એ અહીંયા મુશ્કેલી સર્જી શકે છે। ત્યારે અહીંયા ટ્રાફિકના જે જવાનો છે એ જવાનો પણ અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે કે સ્થિતિ જે છે એ ટ્રાફિકની એના ઉપર કંટ્રોલ કરી શકાય। ત્યારે જે પ્રકારે રેલવે સ્ટેશન અને અન્ય અવરજવર માટેનો આ એક રૂટ મહત્વનો રૂટ છે ને એવામાં આ જે સ્થિતિ છે એ સ્થિતિ અહીંયાની આપને અમે બતાવી રહ્યા છે અને સારંગપુર બ્રિજ બંધ હોવાને કારણે આ જે તકલીફ છે તકલીફ લોકોને પડવાની છે। આ બ્રિજ બંધ થવાથી કેટલી તકલીફ પડવાની છે આ રીતે ટ્રાફિકમાં? બહુ તકલીફ પડવાની। કેટલું ફરવું પણ પડશે તમારે? ઓફિસમાં તો લેટ થઈ જશું અને જવા માટે બહુ તકલીફ થાય છે। ના એક જ રસ્તો છે જવા માટે કાલુપુરથી એટલા માટે। તો આપ જુઓ અત્યારે કે લોકોને તકલીફ પણ પડવાની છે અને મુશ્કેલી પણ ઊભી થવાની છે। આ બ્રિજ બંધ થવાને કારણે કેટલી તકલીફ પડશે? બહુ તકલીફ પડશે। બહુ તકલીફ કેટલી હોય જો કઈ રીતે આપણે નીકળે કલાક 2 કલાક 3 કલાક થાય બધું કામ જરૂરી જગ્યાએ ક્યાંક પહોંચવાનું હોય તો મુશ્કેલી થાય। તમારું શું કહેવું છે કઈ રીતની તકલીફ પડશે ને કેટલું પરેશાની થશે? તકલીફમાં એવું છે સાહેબ કે બધાને પોતપોતાના ટાઈમે અર્જન્ટ પહોંચવાનું હોય છે। સવારે લોકોનો નોકરીનો ધંધાનો ટાઈમ હોય છે અને અહીંયા કોઈ ટ્રાફિક વ્યવસ્થા બી નથી હોતી અને બ્રિજ બંધ કરવાથી એમ સમજી લો કે કામ આ સાઈડવાળાનું કામકાજ ખોરંભે પડી જવાનું છે। અહીંયા જે સ્થિતિ છે એ સ્થિતિ તો જે આવવાનું છે લોકોને એના માટે તકલીફ ક્યાંથી તમારે? અમે સારંગપુર બ્રિજ નીચે રહીએ પેલી બાજુ ગોમતીપુર સારંગપુર પેલી બાજુ એ કામ કરીએ છીએ ખાલી એમ આ બાજુ જવાની આ બાજુ આવવાનું એના માટે લાંબુ પડે। તો જો તમે કે જે નજીક રહેનારા લોકો છે કે બ્રિજની નીચે રહેનારા લોકો છે એમને એક તરફથી બીજી તરફ પણ જવું હશે તો ખૂબ લાંબો એમને અંતર કાપવું પડશે અને આ પ્રકારના ટ્રાફિકમાંથી એમને પસાર થઈને જે છે એ નીકળવું પડશે અને જે સ્થિતિ છે એ સ્થિતિ તમે જોશો તો આ જ જે દ્રશ્યો છે એ આવનારા દિવસોમાં પણ જોવા મળનારા છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।